તાજા અને સરકારી સમાચાર સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને અંત સુધી જોજો. મિત્રો, વાત કરીશું આજના 10 મોટા સમાચારની. સૌથી મોટા સમાચાર છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને 1188 કરોડની આવક થશે. મિત્રો, વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન રહેઠાણ અને કોમર્શિયલ પ્લોટ વેચાણ કરી અને કરોડો રૂપિયાની આવક ઊભી કરવામાં આવી રહી છે. મિત્રો, ચાલુ વર્ષે પણ શહેરના એસજી હાઈવે પર સિંધુ ભવન રોડ, સિલજ, આંબલી, સાયન્સ સિટી, મોટેરા, ગોતા, સિલજ અને થલતેજ સહિતના વિસ્તારની અંદર આવેલા રેસિડેન્શિયલ અને કોમર્શિયલ હેતુ માટે કુલ 13 પ્લોટોના વેચાણ કરવાનો નિર્ણય એએમસી દ્વારા કરવામાં આવ્યો છે. મિત્રો, આના ફોર્મની આપણે વાત કરીએ તો 10 નવેમ્બરથી લઈ અને 24 નવેમ્બર સુધી આ પ્લોટના ઓક્શનની અંદર ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અને આ રજીસ્ટ્રેશન કોર્પોરેશનની વેબસાઇટ ઉપર 10 નવેમ્બરથી 24 નવેમ્બર સુધી કરી શકશે. આની અંદર બીડ ભરી શકાશે અને 27-28 નવેમ્બરના રોજ ઓનલાઈન ઓક્શન પણ કરવામાં આવશે. મિત્રો, વાત કરીએ તો મોટેરા, બોડકદેવ, થલતેજ, સિલજ, વટવાની કુલ બોડકદેવ, ચાંદખેડા, ગોતા અને સાયન્સ સિટી વિસ્તારની અંદર આપેલી ટીપી સ્કીમની અંદર આ પ્લોટ આવેલા છે અને પ્લોટોની કિંમત અંદાજે 56 કરોડ રૂપિયાથી લઈ અને 162 કરોડ રૂપિયા નક્કી કરવામાં આવી છે. મિત્રો, બીજા મોટા સમાચાર છે નવી આધાર એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. યુનિક આઇડેન્ટિટી ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે UIDAI આધાર કાર્ડની ડિજિટલ રીતે મેનેજ કરવા માટે નવી મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી છે. આના માધ્યમથી હવે તમે તમારું આધાર કાર્ડ ફોનની અંદર જ રાખી શકશો. મિત્રો, યુપીઆઈની જેમ જ સ્કેન કરી અને પેમેન્ટ કરવામાં આવે છે તેવી જ રીતે આધારની નવી એપ્લિકેશનથી સ્કેન કરી અને આધાર ડિટેલ્સ તમે શેર કરી શકશો. તેના માધ્યમથી એક જ ફોનની અંદર તમે 5 આધાર પ્રોફાઇલ સ્ટોર કરી શકો છો અને આના માટે ફિઝિકલ આધારની નકલ રાખવાની પણ તમારે જરૂર નથી. મિત્રો, ત્રીજા મોટા સમાચાર છે ભારત ટેક્સીને લઈને. અમદાવાદ, ગાંધીનગર અને રાજકોટની અંદર 20 નવેમ્બરથી ભારત ટેક્સી શરૂ થશે. મિત્રો, વાત કરીએ તો ભારત ટેક્સી એ એક સ્વદેશી ટેક્સી એપ્લિકેશન છે. આની અંદર કમિશન આપવું નહીં પડે અને સંપૂર્ણ કમાન્ડિંગ જે છે એ ડ્રાઈવરના ખિસ્સામાં જ હશે. મિત્રો, વાત કરીએ તો અમદાવાદ, ગાંધીનગર જેવા શહેરોની અંદર મોટાભાગે લોકો પરિવહન માટે કેબનો ઉપયોગ કરતા હોય છે. ખાનગી કેબ એગ્રીગેટ કંપનીઓના ઊંચા કમિશનને કારણે લોકોને કેબનું ઊંચું ભાડું ચૂકવવું પડે છે. જોકે હવે ખાનગી કેબની સામે કેન્દ્ર સરકારના સહકાર વિભાગ દ્વારા ભારત ટેક્સી લોન્ચ થઈ રહી છે અને 20 નવેમ્બરે ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર અને રાજકોટની અંદર આ ટેક્સી સેવાનું સોફ્ટ લોન્ચિંગ થશે. હાલના કેબ ડ્રાઈવરોએ ખાનગી કેબ એગ્રીગેટ કંપનીઓને જે ઊંચું કમિશન ચૂકવવું પડી રહ્યું છે તે હવે ચૂકવવું નહીં પડે અને આનાથી લોકોને પણ ભાડાની અંદર રાહત મળશે. મિત્રો, વાત કરીએ તો હવે તમે માત્ર 45,000 રૂપિયાની કિંમતની અંદર જ તમારું બાઇક વસાવી શકો છો. ટુ વ્હીલર માત્ર 45,000 રૂપિયામાં. હા મિત્રો, ગરીબોના ખિસ્સા ખાલી થયા ત્યારે ટાટા આગળ આવ્યું. હવે ટાટાએ અદ્ભુત દેખાવ સાથે 19 કિલોમીટર માઇલેજ અને 125 સીસી ટાટાના વિશ્વાસ સાથે બાઇક રજૂ કરી છે જેની કિંમત માત્ર 45,000 રૂપિયા છે. મિત્રો, વાત કરીએ તો ટ્રાફિક ચલણ દંડ હવે વધુ સરળ બની ગયો છે. રાજ્યની અંદર ટ્રાફિક ચલણ દંડ ભરવાની પ્રક્રિયા હવે વધુ સરળ બની છે. ભારત બિલ પેમેન્ટ દ્વારા ઓનલાઈન ચૂકવણીની સુવિધા શરૂ કરવામાં આવી છે. ગૂગલ પે, ફોન પે, ભીમ પે અને યોનો જેવી એપ્લિકેશન મારફતે વાહન ચાલકો સીધા જ દંડની રકમ ભરપાઈ કરી શકે છે. મિત્રો, વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા ભારતીય સ્ટેટ બેંક સાથે કરાયેલા MOU અંતર્ગત ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ મારફતે હવે વિવિધ ઓનલાઈન માધ્યમ દ્વારા દંડની રકમ ચૂકવવાની સુવિધા શરૂ કરવામાં આવી છે. મિત્રો, મોટા સમાચાર છે ખેડૂતોને વીઘા દીઠ ખાલી 3500 રૂપિયાની સહાય. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા 10,000 કરોડનો રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. મિત્રો, વાત કરીએ તો 33 જિલ્લાના 251 તાલુકાના 16,000થી વધુ ગામના ખેડૂતોને સહાય મળશે. સરકાર દ્વારા 22,000 રૂપિયા પ્રતિ હેક્ટર, 2 હેક્ટરની મર્યાદામાં આ સહાય જાહેર કરવામાં આવી છે અને જાહેરાત મુજબ એક ખેડૂતને 44,000 રૂપિયાની સહાય મળશે. એટલે મિત્ર, આપણે વાત કરીએ તો જો કોઈની પાસે 12 વીઘા જમીન છે તો એમને 42,000 રૂપિયાની સહાય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે અને 5 વીઘાવાળા ખેડૂતને માત્ર 17,000 રૂપિયા જ મળશે.
તો આ હતું સરકારનું મોટું રાહત પેકેજ. મિત્રો વાત કરીએ તો મીશો મહાલૂટ ગિફ્ટ નામની એપ્લિકેશન્સ અને મેસેજ માર્કેટની અંદર ફરી રહ્યા છે. આ મેસેજ તમે સાઇટની અંદર જોઈ શકો છો. મીશો મહાલૂટ ગિફ્ટ નામની ખોટી લિંક દ્વારા સાયબર ઠગો લોકોની માહિતી, બેંક ડિટેલ્સ ચોરી કરી રહ્યા છે. તેથી સાવધાન રહો. કોઈ પણ ખરીદી માત્ર સત્તાવાર વેબસાઇટ કે એપ્લિકેશન પરથી જ કરો. અજાણી લિંક ઉપર ક્લિક ન કરો, કારણ કે વોટ્સઅપ પર કે સોશિયલ મીડિયા ઉપર આપેલી કોઈ પણ ફાઇલ, એપીકે ફાઇલ જો તમે ખોલશો તો તમારું તરત જ બેંક એકાઉન્ટ ખાલી થઈ શકે છે. મિત્રો વાત કરીએ તો હવે તમે દર મહિને 61,000 રૂપિયાની કમાણી કરી શકો છો. હવે તમારે નોકરી કરવાની જરૂર નથી, કારણ કે સરકારની આ સ્કીમની અંદર તમને ઘરે બેઠા 61,000 રૂપિયાની આવક થશે. મિત્રો વાત કરીએ તો PPF એ એક એવી સરકારી યોજના છે કે જેની અંદર તમને વાર્ષિક 7.5% જેટલું વ્યાજ મળે છે. તમારા પૈસાની સુરક્ષા કરે છે. આ યોજના તમારે દર વર્ષે 1.5 લાખ રૂપિયા સુધીના રોકાણ ઉપર કર મુક્તિ પણ આપે છે, જેનો મુખ્ય ફાયદો એ છે કે તમારા નાણાંનું રોકાણ સંપૂર્ણપણે સુરક્ષિત રહે અને તમારે કોઈ પણ પ્રકારના જોખમનો સામનો ન કરવો પડે. જો તમે 25 વર્ષ માટે PPF દરે 1.5 લાખ રૂપિયા રોકાણ કરો છો અને આ 15-5 વર્ષના વ્યૂહરચનાની અંદર કરો છો તો તમારું રોકાણ 1 કરોડ સુધી થઈ શકે છે અને તમને દર મહિને 61,000 રૂપિયાની કમાણી થશે. મિત્રો વાત કરીએ તો 8 વર્ષની અંદર કેન્સરના દર્દીઓનો ગુજરાતની અંદર રાફડો ફાટવાનો છે. વડોદરાના વાંકાનેર ખાતે યોજાયેલા પ્રાકૃતિક કૃષિ પરિસંવાદની અંદર આપણા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું છે કે ગુજરાતની અંદર દરરોજ 790 નવા કેન્સરના દર્દીઓ સામે આવી રહ્યા છે. વર્ષ 2020ની અંદર મિત્રો વાત કરીએ તો ગુજરાતની અંદર 70,000 જેટલા કેન્સરના દર્દીઓ હતા, જે વધી અને પ્રતિ વર્ષે 1.5 લાખ નવા કેસ સુધી પહોંચી ગયા છે. એટલે કે દર્દીઓની સંખ્યા બમણી થઈ રહી છે. મિત્રો વાત કરીએ તો PM જન આયુષ્યમાન યોજના હેઠળ છેલ્લા 1 વર્ષમાં 2.88 લાખ કેન્સરના દર્દીઓને સારવાર કરવામાં આવી છે. ખેડૂતોને અનુરોધ છે કે એવી ખેતી ન કરે કે જેથી લોકોનું જીવન જોખમની અંદર મુકાય, જેમ કે તમાકુની ખેતી, જે કેન્સર જેવા જીવલેણ રોગો પેદા કરે છે. યુએનનો આંકડો દર્શાવે છે કે જો ભારતમાં રાસાયણિક ખેતી અને વર્તમાન જીવનશૈલી ચાલુ રહેશે તો આગામી 8 વર્ષની અંદર કેન્સરનો ભયંકર વિસ્ફોટ ફાટી નીકળશે. મિત્રો વાત કરીએ તો ખેતરની અંદર યુરિયા અને DAPનો છંટકાવ કરવામાં આવે છે ત્યારે તેમાં રહેલું નાઇટ્રોજન વાતાવરણના ઓક્સિજનના સંપર્કમાં આવતા નાઇટ્રસ ઓક્સાઇડ નામનો વાયુ પેદા કરે છે. આ નાઇટ્રસ ઓક્સાઇડ વાયુ પર્યાવરણ માટે કાર્બન ડાયોક્સાઇડ કરતાં 312 ગણો વધારે ખતરનાક છે અને વાતાવરણને દૂષિત કરી બેમોસમી વરસાદ જેવી આફતોનો મોટો ફાળો આપે છે. મિત્રો વાત કરીએ તો હમણાં જ ખેડૂતોને કમોસમી વરસાદનો સામનો કરવો પડ્યો હતો અને કમોસમી વરસાદની અંદર ખેડૂતોનો ઘણો બધો પાક નુકસાન થયો હતો. પરંતુ આના માટે કોણ જિમ્મેદાર છે? મિત્રો વાત કરીએ તો ખેડૂતો અને આજે અર્બન સિટીની અંદર રહેતા જે લોકો જે વાતાવરણને દૂષિત કરી રહ્યા છે, ખેતરની અંદર જંતુનાશક દવાઓનો છંટકાવ કરી રહ્યા છે, દિવસે ને દિવસે પેટ્રોલનો યુઝ વધતો જઈ રહ્યો છે, પેટ્રોલ અને ડીઝલથી પ્રદૂષણ થઈ રહ્યા છે. આવા બધા કારણોને લીધે કમોસમી વરસાદ થઈ રહ્યો છે અને જેની આપણા પર્યાવરણ ઉપર ખૂબ જ મોટી અસર થઈ રહી છે. એટલે વધારેમાં વધારે લોકો, વધારેમાં વધારે ખેડૂત પ્રાકૃતિક ખેતી કરે એવી અપીલ કરવામાં આવી છે. મિત્રો વાત કરીએ તો ટેટ 1 પરીક્ષાની વાત કરીએ તો PTCના બીજા વર્ષની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ હવે ટેટ 1ની પરીક્ષા આપી શકશે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા PTCના બીજા વર્ષમાં વિદ્યાર્થીઓને લાયક ગણી અને ફોર્મ ભરવાની મુદત આપી છે. મિત્રો વાત કરીએ તો 18 નવેમ્બર સુધી ફોર્મ તેમજ 20મી નવેમ્બર સુધી ફી ભરી શકાશે અને ટેટ 1ની પરીક્ષા 21મી ડિસેમ્બરે લેવામાં આવશે. મિત્રો આ હતા આજના 10 મોટા સમાચાર. જો સમાચાર સારા લાગ્યા હોય તો આપણી ચેનલ ગવર્મેન્ટ સાથી ન્યૂઝ અને ગવર્મેન્ટ સાથીને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તાજા અને સરકારી સમાચાર સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને અંત સુધી જોજો.